તો મિત્રો એક પ્રેમનો દીવાનો અને એક પ્રેમની દીવાની ફિલ્મના ઘણા બધા વિડીયો આપણે બનાવ્યા છે. પણ અત્યારે જે વાત કરું છે ને જબરજસ્ત લોકેશનની વાત કરવાનો છું. અને મારી સાથે છે આપણા મેહુલભાઈ છે. કારણ કે જ્યારે મેં વિડીયો શૂટ કરે છે ને ત્યારે મેહુલભાઈ મારી સાથે હોય છે અને એમને લઈ જ જઉં છું કારણ કે મજા આવે છે યાર. શું કેવું તમારું? તમે આગળ જો ફરી અત્યારે તો જે થોડીક હિરોઈન ને ખાડામાં પાડીએ બતાવીએ. તો અહીંયાથી જે સીન લેવામાં તે સીનની તમને વાત કરું ને તો એક પ્રેમનો દીવાનો અને એક પ્રેમની દીવાની જે ફિલ્મ છે એ ફિલ્મનું એક જબરદસ્ત સીન હતું. એટલે કે વિક્રમ ઠાકોર અને જે રશ્મિ ગુપ્તા બતાવે છે એ બંનેનું એક ટક્કરવાળું સીન હતું. જે તમે જોયું હતું, સ્કૂટી લઈને આવે છે અને વિક્રમભાઈ એક બાઇક લઈને આવે છે. તો એ સીનની તમને વાત કરવાનો છું. જો કે એ સીન આ જગ્યા પર શૂટ કરવામાં આવ્યું છે. તમને આમ ખબર નહીં પડે પણ સ્ક્રીનશોટ મેચ કરાવીશ તો ખબર પડશે. અને જો પછી વિડીયો ગમે તમારા મગજમાં યાદ થશે કે આ સીન અહીંનું છે એમ. બાકી તમને એમ જ બતાવે તો તમને ખબર નહીં પડે આ જગ્યા પર. પણ એ સીન અહીંયા શૂટ થયું છે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જો ફેસબુક પર આ વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરતા રહેજો. તો મિત્રો એક સીન અહીંયાથી લેવામાં આવે છે. એમાં તમે જોશો તો કદાચ આ જે લાઈન છે ને એ પછી બની ગઈ છે. પણ આ જે કેબલ હતો પહેલાં કદાચ આગળ હતો એવું મને લાગે છે કે એમાં કેબલ પણ જોવા મળી જાય છે. અને સીન અહીંયાથી લેવામાં આવ્યું છે. એમાં અહીંયા આ જગ્યા પર એ લોકો રસ્તો બંધ કરે છે. અને ત્યારે આ રોડ નહોતો, આ રોડ પછી બની ગયો છે. પહેલાં તમે જોઈ શકો છો એ પેલા બાવળના ઝાડ હતા જે અત્યારે નથી. અને આ જગ્યા પરથી એ લોકો એટલે કે હિરોઈન જે આવતી હોય છે રશ્મિ ગુપ્તા એ અહીંયાથી આવે છે. અને જગ્યા પર રસ્તો બંધ હતો તો અહીંયાથી એ લોકો આ બાજુ નીકળી જતા હોય છે. તમે સ્ક્રીનશોટ જો તમને ખબર પડી જાય છે. પાછળ તમને આ કેનાલ જોવાની મળી જાય છે. પાછળ એક બ્રિજ છે જે તમને અહીંયાથી જોશો તો તમને ખબર પડી જશે. જો કે સ્ક્રીનશોટમાં પણ દેખાય છે. અને અહીંયાથી લોકો આ બાજુ નીકળી જાય છે. જો કે આ જે થાંભલો છે ને પછી લાગી ગયો છે એવું મને લાગે છે. કારણ કે પહેલાં આ જગ્યા પર નહોતો નહીં. જે સીન લેવામાં આવ્યું છે અહીંયાથી આગળ લેવામાં આવ્યું છે તમને ત્યાં જઈને બતાવું. તો એ લોકો અહીંયાથી આવતા હોય છે કે અત્યારે રસ્તો બંધ છે પણ અહીંયાથી એ લોકો ગાડી એટલે કે સ્કૂટી લઈને આવે છે અને આ જગ્યા પર સ્કૂટી ઊભી રાખે છે. સીન અહીંયાથી આટલામાં લેવામાં આવ્યું છે. તમને મેચ કરાવવાનો છું. એટલે કે એક સીનમાં તમને બતાવું ને તો આ બાજુથી કેમેરો લાગે છે. એમાં અહીંયાથી સીન બતાવ્યું છે આ રીતનું. એમાં તમે જોશો ને તો આ રીતનું બતાવે છે સીન. એમાં હિરોઈનની પાછળ જે લીલગરીનું ઝાડ છે ને એ તમે જોઈ શકો છો. જો કે એ બાવળીઓ પહેલાં તો અત્યારે નથી, બાવળિયા ઘણા બધા કપાઈ ગયા છે. આ જગ્યા પર પહેલાં બાવળિયા પણ હતા જે અત્યારે છે નહીં. અહીંયાથી આ રીતનું સીન બતાવે છે. એમાં પાછળ તમને આવ્યું જોવાનું આ જે એવું છે ને લીલગરીના ઝાડ છે ને તમને જોવાના મળે છે. પાછળ પેલો આ થાંભલો જોવાનું મળી જાય છે, આ લાઇટનો થાંભલો એ. અને આ ફેન્સિંગ પણ તમે જોઈ શકો છો. જો કે આ થાંભલો કદાચ પહેલાં તો હતો પણ આ બતાવ્યો નહોતો એમાં ફિલ્મમાં. આ રીતનું સીન બતાવ્યું હતું. આ રીતનું સીન તમને જોવા મળી જાય છે. તે કે આ બાજુથી આવતા હોય છે. અને એક સીનમાં અહીંયાથી આવે છે વિક્રમભાઈ આ બાજુથી. એમાં તમે જોશો ને તો આ ઝાડ તમે જોઈ શકો છો. આયું ઝાડ છે ને આ ઝાડ એમાં જોવા મળી જાય છે. અને પાછળ આ રીતનું સીન આવે છે. એમાં તમે પાછળ જોશો ને તો આયું જે ઘર છે ને જે વ્હાઇટ છે એ જોવાનું મળી જાય. ને આજે આ ઝાડ છે જે સુકાઈ ગયું છે બાવળનું એ પણ તમને એમાં જોવા મળી જાય છે. સીન અહીંયાથી આ રીતનું આ બાજુથી વિક્રમભાઈ આવે છે અને હિરોઈન આવે છે. એ હિરોઈન આ બાજુથી આવતા હોય છે. હવે તમને એક બીજો સ્ક્રીનશોટ મેચ કરાવું. તો અહીંયાથી સીન લીધું છે આ રીતનું. આ ઝાડ કદાચ એમાં હતું કે નહોતું ખબર નહીં, પણ એ બીજા બે ત્રણ ઝાડ હતા જે અત્યારે છે નહીં. અને અહીંયાથી એ લોકોએ સીન લીધું હતું. આ બાજુથી વિક્રમભાઈ ઠાકોર બાઇક લઈને આવે છે. એમાં આ ઝાડ જોવાનું મળી જાય છે. અને અહીંયા જે એક ટક્કરવાળું સીન બતાવવામાં આવે છે. તો કે તમે આ કેર જે છે ને કેરનું જે પડ્યું છે ને આ બધું પહેલાં પણ પડેલું જ હતું તમે જોયું હોય તો આ રીતનું અહીં સીન બતાવવામાં આવે છે. આ સ્ક્રીનશોટમાં તમે મેચ કરો ને તો અહીંયા તો કે બીજું તો મેચ નહીં થતું. પણ આ જગ્યા પર એટલે કે જગ્યા તો આ રીતના હતી જ આ જગ્યા પર, પણ આ જે ઝાડવા છે ને બધા કપાઈ ગયા છે એટલે ખબર નથી પડતી. અને આ પાણી બતાવવામાં આવે છે. તો જે ટક્કરવાળું જે સીન છે ને અહીંયા શૂટ થયું હતું. અને અહીંયાથી જે હિરોઈન નીચે પડી જાય છે એ સીન અહીંયાથી હતું. તમને બતાવું આગળ જઈને. તો આ જગ્યાએ પહેલાં એક ઝાડ હતું જે અત્યારે નથી. મેં તમને આગળ વાત કરી રીતના તો એ બધા બીજા પણ ઝાડ હતા, આ બાજુ પણ ઝાડ હતા, બધા પડી ગયા છે. પણ મેન વસ્તુ કે આ જે ઝાડ છે ને એ તમે આમાં જોઈ શકો છો. પાછળ તમને પેલું મકાન છે ને જોવાનું મળી જાય છે. એટલે કે આગળ એક લાઇટનો થાંભલો છે એ પણ તમે જોઈ શકો છો. અને આજુ પણ થોડુંક જોવાનું મળી જાય છે. તો સીન અહીંયાથી શૂટ કરવામાં આવ્યું છે. આટલા સુધી તો પહેલાં હતું જ એમ, પાણી હતું આટલા સુધી. ગટર જ છે એવું લાગે ને. પગમાં આટલા પગ બોરાયા ખાલી પાડ્યું નહીં.
તો મિત્રો આ જે સીન હતું જે અહીંયા શૂટિંગ થયું હતું, જે ટક્કરવાળું સીન હતું વિક્રમ ઠાકોર અને રશ્મિ ગુપ્તાનું, તો એનું શૂટિંગ અહીંયા કરવામાં આવ્યું છે. અને લોકેશનની વાત તમને કરી લેવાનો શું છે કે આ જગ્યા પર આપણે પહેલાં આ રોડ પર તો વિડીયો શૂટ કર્યા છે, તમને ખબર છે, પણ આ મેન સીન હતું ને આ જગ્યા પર એ સીન શૂટ કરવામાં આવ્યું છે. અને આ બાજુથી બધું કંઈક મેચ થતું નહીં, ખાલી તમને આ ફેન્સિંગ જોવાનું મળી જાય છે, પાછળ પેલી લીલગરી જોવાની મળે છે, બાકી ખાસ એ કંઈ છે નહીં. અને આ આવ્યું છે બધું. તો મિત્રો આ જે લોકેશન છે જ્યાં અત્યારે તો એક જ ફિલ્મનું શૂટિંગ આ જગ્યા પર થયું છે, પણ આ જે બહાર તમે કેનાલ જોઈ રહ્યા છો ને આ કેનાલ પર ઘણી બધી મૂવીના શૂટિંગ થઈ ચૂક્યા છે. બહાર પર જઈને તમને બતાવવાનો છું, પણ આ જગ્યા પરથી જે સીન હતું એમાં થોડુંક જ મેચ થાય છે, એટલે કે આ જે ઝાડવું છે ને એ મેચ થાય છે. પાછળ જે કે આ લાઇટનો થાંભલો છે ને એ પણ સેટ થઈ જાય છે, અને પાછળ એક મકાન છે એ પણ સ્ક્રીનશોટમાં તમે જોશો તો મેચ થઈ જવાનું છે. અહીંયાથી આ રીતનું જુઓ, અમે આગળ તમને બતાવી રીતના તો અહીંયાથી મેચ થઈ જશે. અને આ પાણી છે એ પણ મેચ થઈ જશે. જો કે આ બાજુથી સીન લેવામાં નથી આવ્યું, પેલી બાજુથી કેમેરા એંગલ કરીને આ બાજુ લેવામાં આવ્યું છે. આ જે આખું છે ને આ પહેલાં પાણી ભરેલું હતું જે અત્યારે છે નહીં, અને જ્યાં કેરના જે આ કેરનું જે પડ્યું છે ને પહેલાં પણ અહીંયા પડેલું જ હતું, એટલે કંઈ બીજું હતું આ જ નહીં ભાવ, પણ અહીંયા પડેલું હતું એમ. અહીંયાથી આટલું સીન મેચ થાય છે, બાકી જે બીજું બધું ઘણું બધું છે એ બધું તોડી નાખ્યું છે એમ. જે હિરોઈનનું સીન આ બાજુથી લેવામાં આવે છે. અને એ એક મસ્ત એક ડાયલોગ હતો આ જગ્યા પર. તો મિત્રો એ ડાયલોગ હતો એ મેડમ મને પડકાર ફેંકવાની હિંમત ના કરતા, નગર છાણમાં ફેંકી દઈશ. તો આ તમે જોયો છો ને ગટર, એમાં રશ્મિ ગુપ્તાને ફેંકી દેતા વિક્રમ ઠાકોરે. હવે લોકેશનની વાત કરી એમાં કંઈક ઘણા બધા મિત્રો પછી કમેન્ટ કરે છે કે યાર તમે લોકેશન નહીં કહેતા. તો લોકેશન યાર તો લાસ્ટમાં જ કહેવાનું હોય, પહેલાં લોકેશન કંઈ શું કરીશું એમ. તો લોકેશન પણ તમે સાંભળી લો, કારણ કે અત્યાર સુધી તમે વિડીયો જોતા આવ્યા છો તો લોકેશન જોઈને જ જાઓ, કારણ કે ભાઈ કમેન્ટ કરો તો પછી રિપ્લાય ના મળે તો પછી એવું કહે છે કે રિપ્લાય નહીં હાલતા. આ જગ્યા પર બીજી પણ ઘણી બધી ફિલ્મોના શૂટિંગ થયા છે. ત્યાં બીજું એક સીન છે તમને બતાવવાનું છું, પણ બીજી વિડીયોમાં બતાવવાનું. આ બાજુથી જે હિરોઈનનું સીન મેં બતાવીએ આ બાજુથી આવે છે. તો મિત્રો લોકેશનની વાત કરી લેવામાં તો લોકેશન છે આ આણંદ પાસે લાંભેલ ગામ છે. લાંભેલ ગામથી થોડા તમે આગળ જશો તો એક કેનાલ પડે છે અને કેનાલના આગળનો સીન છે. અને આ પાછળ પણ આપણે બીજા વિડીયો શૂટ કર્યા છે પહેલાં. તો બસ આ એ લોકેશન છે જે આણંદ લાંભેલનું આ સીન છે. બાકી જો વિડીયો ગમે હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. અને જો ફેસબુક પર વિડીયો જોતા હોય તો ફેસબુકને ફોલો પણ કરતા જઈએ.